વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના રિસ્ટોરેશન મુદ્દે વિવાદ. મહારાજ હરિઓમ વ્યાસે આરટીઆઈથી માહિતી માંગી. વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના રિસ્ટોરેશન અને જાળવણીના કામને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. ત્યારે આજે હરિઓમ વ્યાસે વડોદરા મહાનગરપાલિકાના દાવો સામે સવાલો ઉઠાવ્યા. કામગીરીની પારદર્શિતાને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. મહારાજ હરિઓમ વ્યાસના જણાવ્યા મુજબ માંડવી દરવાજાના સંરક્ષણ પુનઃસ્થાપન માટે તેઓ છેલ્લા 436 દિવસથી ઉગાડા પગે રહીને આ ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા રિસ્ટોરેશનનું કામ 20% પૂર્ણ થઈ ગયું હોવાનો કરવામાં આવેલો દાવો વાસ્તવિક પરિસ્થિતિ સાથે મેળ ખાતો નથી. કામગીરીની સાચી સ્થિતિ જાણવા માટે તેમણે માહિતીના અધિકાર કાયદા આરટીઆઈ હેઠળ વિગતો માંગી છે. જોકે પાલિકા તંત્ર તરફથી માંગવામાં આવેલી માહિતી અંગે સ્પષ્ટ જવાબો મળતા નથી અને ગોળ મટોળ જવાબ આપવામાં આવી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. હરિઓમ વ્યાસે માંગણી કરી છે કે ઐતિહાસિક વારસાની જાળવણી સંબંધિત તમામ કામગીરી પારદર્શક રીતે કરવામાં આવે અને જાહેર જનતાને તેની સાચી માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવે. વિરાસતથી વિકાસ જે બજેટનું નામ આપવામાં આવ્યું છે વર્ષ 2026નું, એ ખરેખર એવું લાગે છે કે વિરાસતથી વિનાશ એવું લાગી રહ્યું છે. છેલ્લા 436 દિવસથી ખુલ્લા પગે તપ કરવું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાને ન્યાય મળે અને માંડવીનું કામ ઝડપથી શરૂ થાય. તો આજે 436મા દિવસે પણ ગ્રાઉન્ડ લેવલ પર માંડવીની કામગીરી ઝીરો છે અને મહાનગરપાલિકાના કમિશનર સતત કહે છે કે ટેકનિકલ કારણોને લીધે માંડવીનું કામ થઈ શકતું નથી. ત્યારે જ આ મહાનગરપાલિકાનું હેરિટેજ સેલ છે, જેના એક મેડમ છે કે જે 10 તારીખે માંડવીનું પરીક્ષણ કર્યું છે જમીનનું, અને એ રિપોર્ટ આવે છે કે માંડવીની 15 થી 20% કામગીરી પતી ગઈ છે અને માંડવીનું પિલ્લર જે રીતે જર્જરિત છે એ રીતે ફાઉન્ડેશનમાં પણ નુકસાન છે. તો આજે જે મહાનગરની કમિશનરને જે વાતની ખબર નથી એની માહિતી જ્યારે હેરિટેજ સેલ આપી રહ્યું છે અને એમની વાતોમાં જે કોન્ટ્રાવર્સી થઈ રહી છે, તો આજે જે હેરિટેજનું કામ સવાની હેરિટેજને સોંપ્યું છે હજી પણ કામગીરી થતી નથી. તો હેરિટેજ સેલ આની માહિતી મેળવે અને એ માહિતી આપણને મળે કે જેના દ્વારા આપણે મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવી શકીએ કે માંડવીનું કામ કેવા લેવલનું પત્યું છે, કેવી રીતના એમાં ખર્ચ થઈ રહ્યા છે, એની માહિતી આપણને મહાનગરપાલિકા આપે. એના માટે મેં આજે આઈટીઆરથી એની માહિતી માગી છે.